સુરતમાં હત્યાના બનાવોમાં થઈ રહેલા વધારા વચ્ચે સચિન જીઆઈડીસીના પાલીગામ ખાતે પિતાના પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં વધુ એક હત્યાની ઘટના બની હતી. સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ પાલીગામમાં રહેતા ચેતક રાઠોડની તેના પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. પિતાના આળા સંબંધ હોવાની શંકાએ સગીર પુત્રએ પિતાને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ હત્યારા સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ સતીશભાઈ છે. ઘટના આવે જે લોકો ઝઘડો કરતા હતા મેં દિવસ છોડાવીને બધાને સાઈડ પર કરી દઉં. ભાઈ ગેમ રમતો હતો, છોકરા આવીને ડાયરેક્ટ કચ્છું મારી દીધું ને ભાઈ ડાયરેક્ટ કચ્છું ફેંકી દીધું પાછું. એટલે ભાઈ એમ તેમ કરી બધું ઓછું જ ગયું. શું સંબંધ છે મારનાર અને મરનાર? એ બાપ દીકરા સંબંધ છે. કઈ વાતને લઈને હુમલો કરાયો? એ તો મને ખબર નહીં. હાન થી ને હાન દીકરામાં કે નહીં. શું ઉંમર છે છોકરા? 17 વર્ષના 8 મહિના. શું લાગી રહ્યું છે તમને હત્યાનું કારણ? એ તો મને ખબર નહીં. આના હારું મારો ટીમ મને નહીં ખબર. મારો ખુદનો જ ભાઈ છે તો હું કરું દઉં. તમારા ભાઈના પરિવારમાં કોણ કોણ છે? શું કામ કરતા હતા? ભાઈ તો આપણે ગાર્ડન વર્ગમાં જતો ને છોકરો એ પાણીના બોટલ વર્ગમાં જાય બિસ્લરી વર્ગમાં. છે ને વડે મારી ચપ્પુથી મારી. ઘરમાં? હા નહીં, બહાર ઘરની બસ ગાડી પાસે.